ગુજરાત રાજ્યમાં ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારો હવે વધારે સરળ અને સસ્તા બનશે. એના કારણે ખેડૂતોને ઘણો ફાયદો થવાનો છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં સમજીશું કે આ જે નવો નિયમ સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે એનાથી એક્ઝેક્ટલી શું ફાયદો થશે. તો મિત્રો, નવા નિયમ પ્રમાણે સરકાર દ્વારા જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપીને 300 રૂપિયા ટોકન તરીકે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 પ્રમાણે આપવામાં આવેલી આ રાહતના કારણે રાજ્યના લાખો સામાન્ય લોકો અને ખેડૂતોને ફાયદો થશે. મિત્રો, અગાઉ શું થતું હતું કે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટી મોંઘી પડતી હોવાથી ઘણા બધા વ્યવહારો સરળ નહોતા અને ક્લીન નહોતા રહેતા. ખેડૂતો દસ્તાવેજ કરવાનું ટાળતા હતા, જેના કારણે વિવાદો પણ વધતા હતા, ભાઈઓ વચ્ચે ડખા થતા હતા. પરંતુ હવે આ નિયમ લાગુ થવાના કારણે પારિવારિક મિલકતના વિવાદો ઓછા થશે, કોર્ટ કેસ ઓછા થશે, જમીનના દસ્તાવેજો વધારે ક્લિયર બનશે અને લોકોને હજારો રૂપિયાનો ખર્ચ પણ નહીં કરવો પડે. આ નવા નિર્ણય મુજબ વારસાઈ નોંધ હેઠળ સંયુક્ત કબજેદારો વચ્ચે થતા હક પરિવર્તન, નામ દાખલ કરવું કે પછી મિલકતની વહેંચણી કરવી, એ દરેક વ્યવહારમાં 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે. એ પછી સીધી લીટીના વારસદારો એટલે કે પિતા પુત્ર, દાદા પૌત્ર હોય તો પણ લાગુ પડશે, અને આડી લીટીના વારસદારો એટલે કે ભાઈ બહેન વચ્ચે જ્યારે આ પ્રકારના વ્યવહારો થતા હશે ત્યારે પણ લાગુ પડશે. સરકારના આદેશ મુજબ રાજ્યની તમામ ખેતીની જમીનો માટે આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ થશે. નવા નિયમ પ્રમાણે જ્યારે એક વ્યક્તિ પોતાનો વારસાઈ હક બીજાને આપે છે ત્યારે 300 રૂપિયાનો ટોકન ચાર્જ લાગશે. આ પ્રક્રિયા એકથી વધુ તબક્કામાં થાય તો પણ એ ટોકન ચાર્જ લાગશે. જમીનના વારસામાં નામ ઉમેરવાનું થાય કે પછી પરિવારમાં વહેંચણી થાય ત્યારે દરેક દસ્તાવેજ ઉપર આ 300 રૂપિયાની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે. આ નવા નિર્ણયના કારણે ખેડૂતોને આર્થિક ફાયદો થવાની શક્યતા તો છે જ, પણ સાથે સાથે આ જે પ્રક્રિયા છે એ સરળ બનશે અને ઝડપી બનશે. મિત્રો, ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર તમને કામ લાગે એવી આવી માહિતી અમે તમને વારંવાર પીરસતા હોઈએ છીએ. તમે જો અમને ફોલો કે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. અને સરકારનો આ નિર્ણય તમને યોગ્ય લાગ્યો કે નહીં, કોમેન્ટમાં અમને યસ કે નો લખીને જણાવજો.